કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજે છે શિવરાત્રી. તો શિવરાત્રીને તમને બધાને જય ભોળાનાથ. અને જો તમને બધાને મારા આખા ફેમિલી તરફથી હેપી શિવરાત્રી. અને ચાલો અત્યારે તો આપણે સવારમાં તો ઉઠી ગયા છીએ. હવે આપણે ફ્રેશ થઈ જઈએ જલ્દીથી અને પછી આપણે ઓલા ભોળાનાથની પૂજા કરવાની છે, તો આપણે કરી દઈએ. એનો કાંઈક આવો વ્યૂ છે. અને જો આપણે જે સ્કૂલ હતું ને ઘરે હતું શિવલિંગ બનાવેલી હતી, આ છે શિવલિંગ. અને જો હવે જશું આપણે મંદિરે. ચાલો જઈએ આપણે, કારણ કે મંદિરે પણ ભગવાનને જોવો બીડી પત્ર ચડાવી દીધા, ફૂલ ચડાવી દીધું છે ને ભગવાનને પૂજા પણ કરી દીધેલી છે. જો આ છે અમારા ઘરનું મંદિર. અને હવે જુઓ હાલો નાઈ તો લીધું જ છે, કારણ કે ચોઈસ આપણે મંદિરે જઈ શકીએ આપણા ઘરના. અને પછી તો આપણે કરી દીધી ભોળાનાથની પૂજા. અને હવે પછી આપણે ભોળાનાથની પૂજા કરી મંદિરે જવાનું છે. તો જોવો ગાઈસ, અત્યારે આપણે જઈએ છીએ મહાદેવના મંદિરે. તો જોવો ત્યાં બધા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જઈશું મહાદેવના મંદિરે. ચાલો જઈએ જલ્દીથી ગાઈસ મહાદેવના મંદિરે. જોવો દીદી અહીંયા મમ્મી તાળું મારે, પછી આપણે જઈએ. તો જો ગાઈસ અત્યારે અહીંયા બને છે બિલ્ડિંગ અને અમે આવી ગયા છીએ અત્યારે રસ્તે. તો ચાલો હવે આપણે જવાના છીએ મહાદેવના મંદિરે. તો આપણે રસ્તા પણ પહોંચી ગયા છે. જો ગાઈસ એ પણ સવારના હજી 9 ને ના 10 વાગી ગયા છે. કે દીદીના કારણે 10 વાગે છે. દીદી ઉઠતી જ નહોતી, હોઈ ગઈ પછી ઉઠે નહીં ને. તો સવારમાં કહેતી હતી દાદુ નાખે ને ત્યારે થતી ઉઠી છે, પછી નાવા ગઈ છે. જો તો જો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ દુકાને. જો અહીંયા દીદી છે. અત્યારે અમે દૂધની બાટલી લેવા અને વેફર લેવા આવેલા છીએ, કારણ કે ભોળાનાથનો અભિષેક કરવાનો છે તે. તો ચાલો હવે જઈએ, કારણ કે આવી ગયું છે હવે મંદિર. અહીંયાથી અંદર જશું તો મંદિર હશે. તો જો ગાઈસ આ સોસાયટીની અંદર છે મહાદેવનું મંદિર, જોઈ શકો છો તમે. તો જો ગાઈસ ફાઇનલી હવે આવી ગયું છે મંદિર. તો ચાલો હવે આપણે મંદિરે દર્શન કરવા જશું. અને મંદિરના દર્શન તો મીન્સ કે ભોળાનાથના દર્શન કરીને પછી આપણે મળીએ. અને જો કેવું મસ્તીનું મંદિર છે, તમે પણ પગે લાગી દો. પછી આપણે પગે લાગીને અભિષેક કરીને પછી હું તમને મળું પાછો. ગાઈસ પછી તો આપણે દીદીને પ્રસાદી દીધી અને દીદીએ ચાંદો કરાવી દીધો. અને પછી તો ગાઈસ આપણે વહી ગયા બા હિંચકા ઉપર બેસવા. ગાઈસ અમે ત્યાં મંદિરે દર્શન કરી દીધા છે અને દીદીએ પણ કરી દીધા છે, જોઈ શકો. અને અમે ચાંદો પણ કરાવી દીધેલો છે. તમને દેખાતો હશે, નહીં દેખાતો તો મમ્મી સામે મંદિરે બેઠી હશે, કેમ ન જોઈ, સામે મંદિરે બેઠી હશે ને. હું ને દીદી હિંચકા ખાવા ગયા. કે દીદી હિંચકા હતા તે. તો ચાલો હવે આપણે કાંઈક આગળ ઉતારવા જેવું હશે તો મળશું. અને કોણ કોણ શિવરાત્રી છે કોમેન્ટ કરજો. હા અમે તો શિવરાત્રી રહ્યા છીએ. સૌથી પહેલાં અમે શિવરાત્રીનો પ્રસાદ ખાધો. હવે પછી અમે નાસ્તો કરીશું, વેફર કાંઈ એનો કાંઈ. એની પહેલાં અમે ભોળાનાથની પ્રસાદી દીધી. અમારા દર વર્ષે અમે એમ જ કરીએ છીએ. નિર્જળા ઉપવાસ કર્યો તો ભોળાનાથને મળીને પાણી પીધું. હા તો કાંઈ નહીં, ચાલો. ફાઇનલી ગાઈસ હવે આપણે વાતો કરીને પછી તો હવે આપણે મંદિર જોઈ લેવી કેવું મસ્તીનું છે ને તમને પણ દેખાઈ દે. આજુબાજુમાં હિંચકા હતા અને એટલે આમ બેસતા આપણે વાતો કરી હતી, તમને બધાને ખબર છે. હવે આપણે આવી ગયા છીએ બીજા મંદિરે અને આપણે દર્શન કરી લીધા છે. બીજા મંદિરે થોડીક ભીડ હતી, પણ આપણે શાંતિથી આપણે અભિષેક અને આપણે પગે પણ પૂજા પણ કરી દીધી હતી. અને પછી તો અહીંયા 12 વાગ્યાની આરતી હતું, તૈયારી બધા કરતા હતા. અને ફાઇનલી હવે તો આપણે ભોળાનાથની આરતી થાય છે. તમે પણ ભોળાનાથના દર્શન કરી લ્યો. અને પછી તો હવે આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે પણ આપણે જે હાથેથી જે શિવલિંગ બનાવેલી હતી એની આપણે પૂજા કરી હતી સવારમાં. તો હું કહું ચાલો તમને પાછી દેખાડી દઉં, કારણ કે પછી તો આપણે વહી ગયા રસોડામાં. તો રસોડામાં ગયા તો દીદી અહીંયા બનાવતી હતી ફરાળી રોટલીની પૂરી. અમે તો ફરાળી રોટલી પૂરી તો ખાલી શિવરાત્રિના દિવસે જ ખાઈએ છીએ, ને અમે બીજું કાંઈ રહ્યા હોય તો અમે નથી ખાતા. તમે ખાવ છો કે નહીં તમે કહેજો કોમેન્ટમાં. અને મમ્મી અહીંયા બનાવે છે સૂકી ભાજી બનશે અને પૂરી તૈયાર છે. તો પછી આપણે જમવા બેસી જશું. અને તમે રહ્યા છો શિવરાત્રિ કે નહીં કહેજો, જરૂર કહેજો. અને પછી તો ગાઈસ જો આપણે ફરાળી રોટલીની પૂરી ને સૂકી ભાજી ને થઈ ગયું હતું શક્કરિયાનું દૂધ, તો આપણે જમી લીધું હતું. તો હવે આપણે કરીએ છીએ દીવાબત્તી. તો ચાલો દીવાબત્તી કરી રહીએ આપણે.
તો ગાઈસ તમને યાદ છે આપણે એકવાર આપણે ભગવાન હતું તંગોલી રહેવા ગયા હતા તો સોના કરતા એના વધારે ભાવ હતા પછી આપણે કાંઈ દીધી ને એમનું કાંઈ ભાવ પૂછીને આવી ગયા. નો મિની વ્લોગ જોયો હોય તો જોઈ લેજો, બહુ જ મસ્તીનો છે મિની વ્લોગ. તો જો ગાઈસ અત્યારે આવી ગયા છે બાપુ અને અમે બધા બેઠા છીએ. નથી રહેતા, મેં રહેતા હું થોડીક વારમાં. તો જો ગાઈસ અત્યારે મમ્મી અને દીદી કરે છે, ચા બનાવે છે ને મમ્મી અત્યારે જો બનાવે છે ચા, કારણ કે મમ્મી આવી ગઈ છે મંદિરેથી. કે દીદી હાય. તો જો ગાઈસ અત્યારે અમારો ફ્રેન્ડ રિતિક આવો છે. રિતિક તું બીજે રહેવા વહી ગયો તો અત્યારે મને સ્પેશિયલ મળવા આવો છે ક્યાં? તો અત્યારે અમે થોડીક વાર નીચે રમશું એટલે જો આવો છે. તો મેં વાતો કરતા હતા અને જો અહીંયા બાપુ ને દીદી ને બેઠા છે. તો જો ગાઈસ અત્યારે ફ્રેન્ડ આવો તો એટલે મમ્મીએ બનાવેલું છે લીંબુ શરબત. તો ચાલો આપણે પી લઈશું. ચાલો તમે બધા પીવા. હા તો ચાલો તમે બધા પણ પીવા. ચાલો પ્રિન્સીબેન, મસ્તીનો છે. આખી પવાલી ભરીને બનાવ્યું છે. બે પીજો, બે ચાલો પ્રિન્સીબેન. નકર પૂરી ને સૂકી ભાજી છે. કાંઈક નાની નાની અમથી આપણે થોડીક અમથી ક્લિપ ઉતારી હતી, બહુ નહોતું ઉતાર્યું. એમ તો ઘણું બધું ઉતારેલું હતું પણ કોને ખબર ડિલીટ થઈ ગયું હોય હતું. નકર અમે એને મંદિરે જઈએ છીએ મેં બનાવેલું હતું. પછી ને હું બધું બોલું છું, આખું મંદિર દેખાડું છું, એવું બધું હતું મેં ઉતારેલું હતું. પણ કોને ખબર ક્યાં આવી ગયો હતા એ ગોતતા હતા, નથી મળ્યું. પણ જેટલો મળ્યો હતો આપણે મૂકી દેવું છે. અને આપણે એવું લાગશે તો આપણે મિની વેગ મૂકી દઈશું. જો જડી રહેશે તો હવે તો ન જડે ને. નકર ગાઈસ મેં સ્કૂલ હતું જે શિવલિંગ બનાવેલી હતી ને એ પણ મેં બહુ જ એકદમ આપણે સવારમાં ઉઠો સ્કૂલે જાઉં છું એ બધું આગળ દિવસનું દેખાવું. પછી શિવરાત્રિના દિવસથી સવારથી આપણે પાછું સ્ટાર્ટ કરીએ છીએ અને એવું બધું. પછી આપણે દીવાબત્તી કરીએ છીએ, સવારમાં મંદિરે જઈને અભિષેક કરીએ છીએ ભોળાનાથ, બધું મેં દેખાડ્યું હતું. પણ કોને ખબર, કાંઈ વાંધો નહીં. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળીએ જ નવા વ્લોગ સાથે અથવા કે મિની વ્લોગ સાથે. બાય બાય, જય ભોળાનાથ.